આગળ વાત અમદાવાદની કે જ્યાં સાબરમતી નદીમાં 20 દિવસ સુધી સફાઈના નામે જે નાટક કરવામાં આવ્યા હતા તે નાટકનો પર્દાફાશ થયો છે। 2 જ દિવસમાં આ નાટકનો પર્દાફાશ થયો। હજુ તો 5 જૂનના સાબરમતી નદીમાં સફાઈની કામગીરી પૂર્ણ થઈ। જળયાત્રા અને આવનારા ચોમાસાને ધ્યાને લઈ 8 જૂનથી સિંચાઈ વિભાગે પાણી છોડવાનું શરૂ કર્યું। હજુ તો 2 દિવસ જ પાણી છોડાતા નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય છવાયું છે। એક તો જળકુંભીને કારણે વર્ષો જૂની જળયાત્રાની પરંપરા બદલવી પડી, કારણ કે દર વર્ષે નાની બોટમાં જઈ સોમનાથના પુદરના આરેથી પાણી લાવવામાં આવે છે, પરંતુ જળકુંભીને કારણે બોટ ચલાવવી શક્ય ન હતી, જેને લઈ અક્ષર ક્રૂઝની મદદ લેવી પડી। ક્રૂઝમાં સોમનાથના પુદરના આરેથી પાણી ભરવું પડ્યું હતું। જળકુંભીને કારણે ક્રૂઝ કિનારા સુધી આવી ન શકી હતી। આખરે ફાયરના જવાનોની પણ મદદ લેવામાં આવી અને ક્રૂઝમાં સવાર લોકોને કિનારે લાવવામાં આવ્યા। જળકુંભીને કારણે 10 વાગે પૂર્ણ થનારી જળયાત્રાની વિધિ 1 કલાક મોડી પડી। તો અક્ષર ક્રૂઝમાં બેસી અને નદીમાં પાણી ભરવા જવાની ફરજ પડી હતી। 20 દિવસ સુધી સફાઈના નામે જે નાટક રચવામાં આવ્યું હતું તે નાટકનો 2 જ દિવસમાં ફિયાસ્કો થયો હતો, કારણ કે જેવું પાણી છૂટવામાં આવ્યું ત્યાં 2 જ દિવસમાં આ પ્રકારે ફરી એક વખત જળકુંભીએ તેનું સામ્રાજ્ય જમાવ્યું હતું, જેને લઈ જે જળયાત્રા હતી તે જળયાત્રાની વિધિ હતી, વર્ષોથી ચાલી આવતી હતી કે નાની બોટમાં સવાર થઈ તેઓ ભૂતરના આરે પાણી લેવા જતા હતા, તે વિધિ પણ બદલવી પડી હતી અને અક્ષર ક્રૂઝનો સહારો લેવો પડ્યો હતો। આ જળકુંભીને કારણે જે અક્ષર ક્રૂઝ છે કિનારે ન આવી શકતા ફાયર વિભાગની પણ મદદ લેવી પડી।